અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે। સમગ્ર દેશ અત્યારે રામમય બની ગયો છે અને પ્રભુ શ્રીરામના આ ઐતિહાસિક અવસરને ખાસ બનાવવા ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી। ત્યારે આ પ્રસંગે ભગવાન શ્રીરામના ધ્વજની સાથે ખેસ અને ટોપીની પણ માંગ વધી છે, જેને લઈને 24 કલાક ફેક્ટરીઓ ધમધમી રહી છે। બજારમાં એટલી હદે માંગ ઊભી થઈ કે 24 કલાક ફેક્ટરીઓ ચાલુ રાખ્યા બાદ પણ માંગને પહોંચી વળાય તેવી સ્થિતિ નથી। હાલ રામ લખેલી લાલ અને ધજાની ખૂબ જ માંગ છે। 22મી તારીખે દેશભરમાં વિવિધ આયોજનો છે, જેને લઈને રામ નામની ધજા, ટોપી, ખેસ, સાલ સહિતની વસ્તુઓ ખૂબ જ વેચાઈ રહી છે। અત્યારે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જય શ્રી રામનું જે 22 તારીખે મહામહોત્સવ છે, એના માટેની અમારે તૈયારી 24 કલાક 300 અત્યારે 24 કલાક અને લગભગ કહીએ ને તો 60થી 70 પરિવાર, જેમાં અમારે કાપડ પ્રોસેસ થાય, કાપડ બને, પછી એનું કટિંગ થાય, એનું સિલાઈ થાય, પેકિંગ થાય, એમાં 50થી 60 પરિવારો આ એક યુનિટ ઉપર ડિપેન્ડ છે। અને એમાં અમે અત્યારે ઝંડા, ટોપી, ખેસ, વિવિધ વેરાયટીઓ અલગ અલગ કે જે માહોલ બનાવવા માટે ઉપયોગી થાય છે, એ બધાનું પ્રોડક્શન 24 કલાક ચાલુ છે। પૂર્વ વિસ્તારની અંદર એક સરસ રામ મંદિરનું એની અંદર અનુસંધાનની અંદર અમે એક મોટો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। એની અંદર લગભગ 6 થી 7 હજાર માણસો અમે ભેગા કરવાના છીએ। એના સામૂહિક એક પ્રોગ્રામ કરીએ છીએ। એના માટે અમે રામની ધજાઓ લેવા માટે ખરીદી કરવા માટે આવેલા છીએ।